ગુડ ઇવનિંગ દોસ્તો, કેમ છો? મજામાં? તો કાલે આપણે ચૂંટણી વિશે થોડી વાત કરી હતી, તો આજે એના વિશે થોડી વધારે વાત કરીએ. કાલે ફોર્મ ભરવાનો અને પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. તો ઘણી જગ્યાએ બિનહરીફ ઉમેદવારો જાહેર થયા. તો જાણીને દુઃખ થાય છે કે કેટલા વિસ્તારમાં એવી લોકો એકબીજાના ધાક ધમકીથી લોકોને બીવરાવીને ફોર્મ પાછા ખેંચે છે. એ હવે આપણે કોઈ પક્ષનું નામ નહીં દેવું, પણ આનાથી શું કહેવાય કે લોકશાહીને તો મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલે કોઈના લોભ લાલચ કે પેલામાં આવીને આપણે આ ના કરવું જોઈએ. અને ચૂંટણી તો સાચી રીતે સામે લડી અને જીતે તો જ કહેવાય. આ વસ્તુ તો મને બરાબર લાગતી નથી. અને બીજું એ જણાવવાનું કે કોઈએ આપણા ઘરમાં રાજકારણ લાવવાનું થતું નથી. જે ભાઈને જેને જે ગમતો હોય એ પક્ષને મત આપે. ચૂંટણી પૂરી થાય એટલે આપણો ભાઈ હોય તો એને આપણે એના ઘરે જઈ વધાવવાનો હોય, જીતે તો પણ બી અને હારે તો પણ બી. રાજકારણ કોઈનું થયું નથી અને થશે નહીં. માટે ભાજપ કે કોંગ્રેસ કરી અંદર લડવાનું પસંદ ના કરવું જોઈએ. અને સારા વ્યવસ્થિત યોગ્ય ઉમેદવારને પસંદ કરી મત આપો. અને કોઈને પણ ના આપવો હોય તો પછી નોટોનું બટન તો આપેલું જ છે, તમે એ પણ આપી શકો છો. મારા મતે તો આ એક વર્ચસ્વની લડાઈ કહેવાય. એટલે લોકશાહી જો એક જ દિવસમાં 700 ફોર્મ પાછા ખેંચાઈ જતા હોય અને ઉમેદવારો બિનહરીફ જાહેર થતા હોય તો સમજ નથી આવતું કે આની પાછળ શું રહસ્ય છે. બરાબર? તો મને તો એવું લાગે છે કે ગુજરાતમાં જે નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં ચૂંટણીનું જોખમ તોડાઈ રહ્યું છે. એટલે ધાક ધમકીથી આપીને કંઈ તમે બધું કામ કરાવી લો એવું કંઈ છે નહીં, પણ ખોટી વસ્તુ છે. આ ચર્ચાનો તમારું શું કહેવું છે? આપણી ચેનલને ફોલો કરજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો માટે સપોર્ટ કરતા રહેજો. અને ચોક્કસથી જણાવજો કે ગુજરાતમાં લોકશાહી ખતમ થઈ રહી છે કે નહીં. તમારા મંતવ્યો કમેન્ટમાં જણાવજો.